રિઝનિંગમાં જોઈશું એક નવી પદ્ધતિ. તો જ્યારે આ પ્રકારનો દાખલો હોય કે 3, 7, 16, 32, 57 થી અહીંયા ક્વેશ્ચન માર્ક, તો શરૂઆત ક્યાંથી કરવી? તો સૌપ્રથમ આપણે ડિસ્ટન્સ લઈશું. જો તેનાથી અંદાજો મળી જાય તો વધારે મહેનત કરવાની જરૂર ના પડે અને શોર્ટ ટાઈમની અંદર આપણે આન્સર મેળવી શકીએ. તો 3 થી 7 સુધી જતા +4 થયા. 7 થી 16 સુધી ગયા તો +9 થયા. 16 થી 32 તરફ ગયા +16 થયા. 32 થી 57 તરફ ગયા તો 32 થી 57 એટલે 5 ને 25 +25 તરફ ગયા. અને 57 થી અહીંયા કઈ સંખ્યા આવશે? તો જુઓ, આ આવ્યો 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ. તો અહીંયા શું આવશે? 6 નો વર્ગ. 6 નો વર્ગ બનશે 36. તો 57 માં +36 કરીએ તો 6 × 63 અને 93. તો જવાબ બનશે 93. તો જે આપણો ઓપ્શન નંબર ડી માં આપેલો છે અને અહીંયા લખી દઈશું જવાબ 93. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો. થેન્ક યુ.